ખેડૂતો, યુવાનો અને મહિલાઓના અલગ અલગ મુદ્દે નીકળેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુર પહોંચશે, જ્યાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને છોડીને ભાજપમાં ગયેલા નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યા। ભાજપને સંગ્રહ કરવાનો ગોડાઉન ગણાવીને ગેનીબેન ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો પછતાતા હોવાનો અને આ દિશામાં ન આવશો તેમ કહેતા હોવાનો દાવો કર્યો। શું કહ્યું ગેનીબેન ઠાકોરે, આપ પણ સાંભળો। આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે, ક્યારેક દુઃખી થઈને કે ગેનીબેન આ બાજુ ઓછું કોઈ કરતા નહીં, મહેરબાની કરીને સુખી થવું હોય તો। એટલે હવે એ લોકોના એના ઉપરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઓલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈના મગજમાં ક્યારેક। અને બીજું આ હું એક વિનંતી અને એક બધાની સાથે એક ખેલદિલીપૂર્વક કહું છું કે કોઈ પણ મંદિર હોય ને મંદિર, તો એ મંદિરમાં બેઠું જે દેવ હોય, ભગવાન હોય, એ મંદિર હોય, મંદિર ખરાબ ના હોય। ચારેક સમય સંજોગે કોઈ ભૂવો ખરાબ આવી જાય પણ આગે મંદિર કોઈ ખરાબ હોતું નથી।